ઋષિકેશ માં કઈ ઘટે અમારા ગ્રુપ માં છે ને બધાને ફોટા બહુ ગમે. જો નીચે ગામડા છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારો કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશે. તો અમે પણ મજામાં છીએ. તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અમે છે ને અટાણે પહોંચી ગયા છે ઋષિકેશ. એમ તો અમે કાલ છે ને હરિદ્વાર ઉતર્યા હતા, પણ કાલ હાવ થાકી ગયા ને એટલે રૂમનો કાંઈ મેળ નહોતો આવ્યો. પછી રૂમ ને એવું બધું સેટ કર્યું અને રૂમ ને અમારે છે ને આ સાઈડ મળેલી છે આમ. તો ના અમારે લેડીઝને રહેવાનું ને જેન્ટ્સને છે ને ઓલી પર રહેવાનું. તો એવું બધું નોખું રૂમનું પણ સરખું થઈ ગયું છે. અને જો આજે સવારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને હવે આજે અમારે પાછું હવે ફરવા નિહારવાનું છે. ને આજે અમે છે ઋષિકેશમાં આવી ગયા છીએ. તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. ને જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઇક કરજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. ને હવે તો આપણે હરિદ્વારના બધા સરસ તમને લોકેશન પણ જોવા મળશે. અને આપણે ઘણા સ્થળે જવાનું છે એટલે મજા જ એટલી આવવાની છે. તો હાલો સંદીપ ને એ બધા એની રૂમે છે તો ફટાફટ હવે ન્યા જઈએ. હાલો સંદીપ, જાવું ને હવે? જય માતાજી ને રામ રામ ફેમિલી. આપણે જઈએ હવે નીલકંઠ મહાદેવ દર્શન કરવા. હા, બ્લોગમાં બનાવવાની મજા આવવાની છે ફૂલ. હા ને અમે છે ને રોકાયેલા છે ગુરુદ્વાર છે ને એની બાજુમાં જગ્યાઓ છે ના રોકાયેલા છે. જો કેટલું મસ્તનું છે ગુરુદ્વાર ઋષિકેશમાં. હું તો ફેમિલી નાસ્તો પાણી કરી લીધા ને હવે અહીંથી અમારે જવાનું છે નીલકંઠ મહાદેવ. ના અમારી બેસ્ટ ફ્રેન્ડ છે, હા સુરત વાળા માણસો છે. તો અમે બધા છે ને જવાના છે નીલકંઠ મહાદેવ. અમે જઈએ છીએ ને રસ્તામાં આમ જોતો કેટલું મસ્ત વ્યૂ છે. આજ તો આમ જોતો ગંગા નદી દેખાય. કા સંદીપ? પાણી કેટલું સરસ મજાનું જાય. પાણી કેવું છે? હા, ડુંગરા તો જો કઈ ઘટે નહીં. ઋષિકેશ છે, ઋષિકેશમાં કઈ ઘટે? કાઈ નો ઘટે. મસ્ત મજા જ આવે. હજી તો અમારે આમ જવાનું છે. જઈએ પેલા છે ને ફોટા શૂટ ને એવું બધું કરતા. ફેમિલી હવે અમે પહોંચી ગયા છે નીલકંઠ મહાદેવના ધામમાં. ને અટાણે તો જો કેટલું મસ્ત નું આમ વ્યૂ આવે છે. કા સંદીપ? સંદીપ તો પણ હાલતા ચાલતા વટાણા ખાય છે. પેર સીડ્યો એટલે હું થોડું બીમ છું. એવું છે ફેમિલી તો કેટલું ઊંચું સીડ્યા આપણે તો બીક લાગે રસ્તા આમ લેવાનું. એમ જ છે, બહુ અઘરું ખતરનાક છે. પણ બહુ પણ મજા આવી ગઈ. કેટલું મસ્ત વ્યૂ છે આવે. કા સંદીપ? આવું નજારો કઈક અલગ જ છે. આમ જો અહીંયા જો અહીંયા ગામડા હતા ને છે. અહીંયા અત્યારે ઠંડી લાગવા મળી. ઠંડી લાગવા માંડી ને. આ ઝાકળ છે હજી. જો શું છે? હા આમ જો અમારા બધા હારે છે ને એ બધા તો જો હાલવા માંડ્યા. અમે વાહે રહી ગયા. સંદીપ વટાણા ખાવા થા ને એટલે એના ફેર છેડ્યો સંદીપ ને જીપમાં બેઠા ને. ને હમણાં છે ને તમે મજા આવે ને એવા જ વિડીયો આવવાના છે. તો જેને સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. કા નીલકંઠ મહાદેવ જાય છે ને એ ક્યાં જાય તમે જોવો એટલે હજી જોજો. આજ તો શરૂઆત જ કરી છે. શરૂઆત કરી છે. હજી તો મેન તો બાકી છે. સમજો કેટલું મસ્ત, કાંઈ ઘટે નહીં. કા સંદીપ? કેવા નીચે ગામડા જો નીચે ગામડા છે. કેટલું મસ્ત વ્યૂ આવે. કા સંદીપ? કેવી જમીન ખેતી. હા ફોટા હાલવા માંડીએ. તો હવે અમે પહોંચી ગયા છીએ નીલકંઠ ધામ. આમ તો જો કેટલી દુકાનો. કા સંદીપ? કેવો નજારો છે? મજા આવી ગઈ હે ને. મારા દોસ્તાર જો આમ આટા મારા. જો તમારા દોસ્તાર એવું છે. બધા અહીં ઘડીક ઉભા રહી ગયા છે. બધા ભેગા થઈ જાય ને પછી અમે જાય. ઓહો, આમ તો જો ગરદી કેટલી. તો ફેમિલી નીલકંઠ ધામ મંદિરે આવી ગયા છે. પણ હવે ગરદી આમ જો ઓલી પરેથી જવાનું છે. પણ ગરદી બહુ છે એટલે વારો આવે એમ નથી. કા સંદીપ? બહુ ટ્રાફિક છે પાછો. 3-4 કલાક સુધી વારો આવે એમ નથી. એમ છે 1.5 કિલોમીટર જેટલા. તો ફેમિલી દર્શન કરી લીધા. કા સંદીપ? હા ના વિડિયો ઉતાર બનાવે છે. કેટલા ધૂપ છે. કેટલા ધૂપ છે એમ છે. આ જો આ ગરદી છે. આપણે મેન મંદિરે જવાનું છે ને ઈ. કા જર ઓલી પરે છે ને ઈ નીલકંઠ મેન મંદિર નું છે. કેમ કે ના ટ્રાફિક માં તમને ઊભા ન કરે. હા આમ તો જો હજી ટ્રાફિક છે. જાય જો તો છે ને આવી રીતનું મંદિર ને એવું બધું છે. બહુ મસ્ત છે. કા છે ને
મજા આવી મજા આવી ગઈ આજે. ચાલો હવે દર્શન હર હર કરી લીધા. મહાદેવ. દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે ને? હવે જાય કે ખરીદી બધી કરી થોડી પ્રસાદી લઈ ઘર હાટું. હા. પ્રસાદી લેવું તો લઈ લીધું. હા આ ભાઈ નું શું લેવાનું છે? ડાયનોસોર. 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 બધા અમારે છે ને હરખાસ છે. તો મસ્ત નું મંદિર છે કેદારનાથ. કેદારનાથ નું મંદિર લાકડાનું મસ્ત છે. ચાલો બધા એને છે ને ખરીદી કરવાની છે. મારે છે ને પ્રસાદી ને એવું બધું લઈ લીધું છે સંદીપ. મારી તો ખરીદી થઈ ગઈ પણ આવડા બધાની શોપિંગ બાકી છે તો શોપિંગ કરી લઈને કા સંદીપ પછી અહીં કઈ આવવાનું હોય. સારું લાગશે લેવું છે. હા હવે છે ને ફોટા શૂટ કરતા હાટા નથી ને હવે જો મખાના ખાવા આવો. જો મખાનું કપામ તો આમાં કે પહાડ નું ફ્રૂટ કોને ખાલા છે ઓલ પડેલો છે કાઢેલો છે. આવું મખાના આવે અમે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ મખાના ખાઈએ છીએ એમ જો તો અમારે ફોટા પાડવાનું ચાલુ થઈ જાય પાછું હાલતા ચાલતા એવું બધું છે. તો હવે અમારે હાલીને પછી છે ને જ્યાં અમે સાધનમાં આવેલા છે ને ના જવાનું છે. તો હવે અહીંથી અમારે જવાનું છે ઋષિકેશ પાછા. તો જો સંદીપ ને બધા અહીં બેસી જાય ને મારે છે ને અહીંયા બેહવાનું છે. ઓય ખોલો તો ખરા. હાલો બેહો બેહો હાલો હવે બહુ ફિરાવો પણ. હા મજા આવી ગઈ. બોલો નીલકંઠ મહાદેવની જય. ઋષિકેશ જતા હા ને રસ્તામાં આમ તો જો કેટલા મસ્ત મસ્ત છે મંકી વાંદરા ભગત. આમ તો જો ઝાડવામાં એક ધારા બેસી જાય જો મસ્ત લુક આવે છે. હું છું સંદીપ ફેર છે સંદીપ ને થોડો થોડો ચક્કર કરે છે એવું બધું છે. હા અમારે બધા છે ને આમ જોવા જાય છે જો. હાલો બધા ચાલો. હાલો કા મજા આવી ગઈ જોવાની. આમ જો તો સંદીપ કેટલા બેઠા હતા. આમ તો જો કેટલા બધા બહુ મજા આવ્યો પણ અહીંયા ઋષિકેશમાં આવ્યા ને આમ આંગલ આમ મન જ ખુશ થઈ ગયું એમ. આમ તો જો કેટલું મસ્તનું દ્રશ્ય છે આ પાણી પડે ઝરણું છે. હે ને. હાલો હવે ઝરણું જોવા જઈએ છીએ. વાહ કાંઈ ઘટે નહીં હો પણ મસ્ત. કા સંદીપ કેટલું મસ્ત લાગે. ઝરણું પડે તો ખરા. મસ્ત છે હો પણ આનું લોકેશન જ કંઈક મજા આવે એવું છે. ઉત્તરાખંડમાં છીએ કઈ ઘટે થોડું કા સંદીપ સંદીપ કઈ ઘટે પણ કાંઈ ઘટે નહીં પણ થોડો ફેર થોડે બધા ઈ છે બાકી આમ મજા આવે. એમ મજા આવે છે. હવે જો તો બધા ફોટા પાડવા જાય કેટલું મસ્ત. આમ જો નીચે આવે ને કેટલું મસ્ત નો વ્યૂ આવે ને આ બધાને એકલા ફોટા જ પડાવવા. જો અમારા ગ્રુપમાં છે ને બધાને ફોટા બહુ ગમે. બધા ફોટા બહુ પાડે અમારે જો બધા ફોટા શૂટ કરે છે અહીંયા. સંદીપ તો કઈ આવ્યા નથી જોર પર કેટલું મસ્ત નું લાગે. જો જો કેવા બેઠા એ આમ જો એ ફાઇનલી ફેમિલી જો ઋષિકેશ પહોંચી ગયા છે ને હવે અમે જઈએ છીએ અમારે રૂમ ને એવું બધું રાખેલું છે ના જઈએ છીએ એમ જો કેટલો મસ્ત નો વ્યૂ અહીંથી હતા ને ડુંગરા ને એવું બધું બતાવે છે જો સરસ નજારો છે પણ મજા આવી ગઈ. ઉત્તરાખંડમાં ઋષિકેશમાં એવું છે. ઋષિકેશ પણ ફરવાનું બાકી છે પણ હવે ના આવે જાશું પણ અટાણે તો હાવ થાકી ગયા છે. તો મજા એટલી આવીને થાકાય એટલા છે એવું બધું છે. તો સંદીપ તો છે ને એને ફેર છેડો તો એ તો રૂમે વહી ગયા છે ને હવે અમે પણ રૂમ રાખેલી છે ના જઈએ છીએ. લીધો આપણે તો નીલકંઠ મહાદેવ ફરીને આવ્યા છીએ ને બધે જોઈ લીધું આજ મજા કરી લીધી. તો બસ આજનો વ્લોગ આપણે રાખીએ. આશા છે તમને ગમે છે તો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજીને રામ રામ બધાને બાય બાય.